ચાલુ કરો થઈ ગયું ઓકે ભાઈ સાંભળો હવે આપણે આજે ટ્રેડ તરફથી પેલા તો આને શું કહેવાય મને કોક કહી દો છે બરોબર અહીંથી આપણે બોલવાનું સ્ટાર્ટ કરીએ એક એક જણા આને શું કહેવાય જોરથી છે ટેકનિકલ નામ છે થોડુંક અઘરું છે પણ બધા સાથે બોલશું આપણે બરોબર 1 2 3 સ્ટાર્ટ ફાયર ફરીથી 5 ટાઈમ્સ 5 ટાઈમ્સ સરસ પાંચક જણાએ બહુ સ્પષ્ટ અને સાચું બોલ્યા હતા બાકીના બધાએ ગોટો વારી દીધો હતો પણ મુદ્દો એવો છે કે એક વખત કોઈ પણ આ બધા અંગ્રેજી ટર્મ્સ આપણા બધા ટેકનિકલની અંદર મોટે ભાગે આવતા હોય છે એક વખત આપણે સ્પષ્ટ ડેટા મગજમાં ફિટ કરી દઈએ ને ઇન્ટરવ્યૂમાં જાય ને ત્યાં લોચા ન લાગે કોઈ પૂછે તો લોચા ન લાગે અને હવે આપણે જ્યારે ટેકનિશિયન બનવાને જઈ રહ્યા છીએ તો દરેક ઉચ્ચાર છે એ સ્પષ્ટ કરવા માટે થઈને ભલે એક વખત નાના થાય પણ સાહેબે પૂછ્યું એટલે ફાયર ફાયર એટલે ફાયર જ ખાલી સંભળાય વાહેનું શું થયું એ તો રામ જાણે એમાં ફાયર એક્સટિંગ્યુશર 2 વખત 5 વખત 10 વખત આપણે જેમ હોયકળા શીખાય કુદાણ શીખાય એમ આ પણ નામ છે થોડુંક અઘરું છે 5 વખત બોલી જાય ને એટલે આપણે આવડી જાય રેડી ઓવર ટુ રાઠોડ સાહેબ આવી જાઓ હમણાં આપણે ક્લાસરૂમમાં આપણે સમજ્યા કે મેઇનલી 5 ટાઈપના ફાયર એક્સટિંગ્યુશર અત્યારે માર્કેટમાં અવેલેબલ છે એ 5 ટાઈપ તમને જે સમજાય તો ફર્સ્ટ કયું છે વોટર બરાબર કે જે જનરલી બધી જગ્યાએ અવેલેબલ હોય જ્યાં પણ આગ લાગે ઘરમાંથી લઈ ગમે ત્યાં આપણે પહેલું એ જ કરીએ પાણી લઈ આવો બરાબર કે ભાઈ ડોલથી પાણી નાખીએ પાણી નાખીને આપણે ઓલવાનું ટ્રાય કરીએ બીજું છે ફોર્મ ટાઈપ આ ફોર્મ ટાઈપ એટલે કે એક એવી વસ્તુ કે જે ફોર્મ ટાઈપ ક્રિએટ થાય જે સળગે છે એની ઉપર આવે એટલે જે સળગાવવા માટે 3 વસ્તુ જરૂરી છે આગ બળતણ અને ઓક્સિજન તો એ ફોર્મ ટાઈપ એની ઉપર પડે એટલે ઓક્સિજન કપાઈ જાય અને જે તે વસ્તુ છે એ ઓલવાઈ જાય સાવ સિમ્પલ ટર્મ ફોર્મનો મતલબ એ છે કે ફોર્મ પડે એટલે ઓક્સિજન મળતો બંધ થાય અને ઓલવવાનું બંધ થાય બીજું છે ડ્રાય પાવડર બરાબર ડ્રાય પાવડર એટલે કે જો અત્યારે પાવડર જેવું દેખાય છે ને એ સિમ્પલ લાસ્ટ અમને ડીઝલવાળાએ કર્યું એ પ્રમાણે કોઈ ડ્રાય પાવડર એટલે આપણે અત્યારે જો તમારા બધા જે બેડના ફાયર બકેટ છે બધા સ્ટેન્ડ સાથેના આ બધા સર્ગે આમાં કંઈક ભરો તો શું કે રેતી ભરી આપે તો આપણે એને એક ડ્રાય પાવડર તરીકે ઓળખી શકીએ એવું વસ્તુ કે જે નાખો ને એટલે તરત જ છે ને બળતણ ઓક્સિજન જે આગ છે તો તમને છૂટા પાડી દે એટલે એ વસ્તુ ઓલવાઈ જાય તો ડ્રાય પાવડર પણ એક એ ટાઈપનું સ્વરૂપ છે કે જેને તમે સળગતું હોય વસ્તુ ડ્રાય પાવડર નાખો એટલે 3ની જે કનેક્શન છે એ છૂટું પડે એટલે ઓલવાઈ જાય ચોથું છે કાર્બન ડાયોક્સાઇડ જે અત્યારે આપણી પાસે અવેલેબલ છે બરાબર કે જે કાર્બન ડાયોક્સાઇડ એટલે કે જે કાર્બન ડાયોક્સાઇડનો અણુસૂત્ર છે CO2 સીનો પરમાણુ ક્રમાંક 6 નો 8 એટલે 2 O2 છે એટલે 8 ને 8 16 + 6 એટલે 16 + 6 22 થાય અને કાર્બન ડાયોક્સાઇડનો નેચર કેવો છે ભારે વાયુ છે બરાબર એટલે એ શું છે સપાટીથી એટલે તમે જ્યારે પણ આને પ્રેશરાઇઝ કરીને અત્યારે ભરેલો છે બરાબર કે તમે એને રિલીઝ કરો જે તે વસ્તુ સળગતી હોય એટલે તરત જ છે ને ઓક્સિજનને દૂર ધકેલે અને પોતાનું એક વાદળું બનાવી નાખે ક્યાં સળગતું હોય ત્યાં એટલે ઓક્સિજન આવતો અંદર બંધ થાય એટલે એ 3 વસ્તુમાંથી એક વસ્તુ ઘટી જાય એટલે ઓલવાનું બંધ થઈ જાય આ કાર્બન ડાયોક્સાઇડનો આ ઉપયોગ છે અને એક લાસ્ટ છે વેટ કેમિકલ બરાબર વેટ કેમિકલ એટલે કે અત્યારે આ યુગમાં કેમિસ્ટ્રી એટલું બધું સંશોધન કર્યું કે એવા કેમિકલ પણ બનાવે વેટ કેમિકલ કે જે મોટી આગો લાગતી હોય કે જેને પાણીથી કાર્બન ડાયોક્સાઇડથી ડ્રાય પાવડરથી ઓલવવી સક્ષમ અથવા તો ઇઝીલી ના થઈ શકે અથવા તો વાર લાગે એવા કેમિકલ્સ આવે કે જે તમે નાખો એટલે તરત જ છે ને વહેલામાં વહેલું ઓલવાઈ શકે બરાબર અને વધારે આગ લાગતી અટકી શકે બરાબર એટલે ક્લાસ ટોટલ 5 ટાઈપના છે જનરલી આપણે
જે જનરલ આગ લાગતી હોય આપણે પાણીનો યુઝ કરીએ અથવા તો કંઈ કપડું ઢાંકી દઈએ, જાણે કે તમે ગેસની બોટલ છે આપણા ઘરે બરાબર, ગેસની બોટલ છે એમાં જે બ્યુટેન નીકળે એ સળગે. હવે તમે આપણે સળગે એટલે આપણે ભાગી કરે બરાબર, મમ્મી થોડુંક અવાજ આવે તો ભાગે, હાડી એ કશું ના થાય. જો આપણે થોડું ઘણું ખબર હોય આપણે સૌથી પહેલાં શું કરીએ, બંધ કરીએ. તો પણ જો આગ લાગતો હોય તો આપણે શું કરીએ, તો કપડું છે એની ઉપર ઢાંકી દઈએ એટલે ઓક્સિજન મળતો બંધ થઈ જાય. એટલે આપણને એ વસ્તુ ફંડો ક્લિયર હોવો જોઈએ કે સળગવા માટે 3 વસ્તુ જરૂરી છે: આગ, કરતો, મોક્ષ છે. કોઈ પણ એક વસ્તુની હાજરી કપાઈ જાય એટલે ઓલવવાનું હોય બરાબર. આપણે અત્યારે આ ડેમો કરીશું પાવડર બેઝ છે બરાબર. હવે જો આમાં અહીંયા લખેલા છે, તમે વાંચતા હોય તો ABC બરાબર. જો તમે ભણી ગયા હોય તો બરાબર, ફર્સ્ટ યરમાં અને સેકન્ડ યર બંને વિદ્યાર્થી, તો ભાઈ એ એટલે શું છે, મોટાભાગે ઘન પદાર્થ હોય, ઘન પદાર્થ સળગતો હોય તો એને આપણે એ ટાઈપની કેટેગરીમાં નાખીએ. બી છે તો એને સિમ્પલ આપણે પ્રવાહી અથવા તો લિક્વિડ ફોર્મ, અને સી છે તો ભાઈ ગેસ જેવું કંઈક સળગતું હોય એટલે ગેસનો કંઈક લીધે આગ લાગી. તો એ સી એટલે કે એ, બી અને સી એ 3 કેટેગરી છે. તો તમે જે પણ ફાયર એક્સટિંગ્વિશરના જે બોટલ છે એમાં તમને જે તે કંપની છે એ બધું લખીને આપેલું હોય, એ તમે ખાલી જોઈ લો અને તમે તમારા બેડમાં આસપાસ હોય અને તમે ખાલી નજર ફેરો, બધી જ વસ્તુ લખેલી હોય, કયો ટાઈપ છે, કેટલા ડિગ્રી પર રાખેલું છે, કોને ઓલવવા માટે શું જોઈએ, એનો સ્પેશિયલ કલર કોડ છે બરાબર. એ તમે ધ્યાનમાં હોય તો જ્યારે પણ આગ લાગે તમે એટલું ઇઝીલી તમે જોઈને કહી દો કે આ જ હશે. હા, એનો શેપ જોઈને, એની સ્ટ્રક્ચર જોઈને, જે સાઇન આપેલી છે એ જોઈને તમને તરત ખબર પડી જાય આ બી અને સી છે, આ ABC છે. તો જ્યારે ઘન સળગતો હોય તો આપણે આ યુઝ કરીએ તો ફટાફટ ઓલવાઈ જાય. આ કરો તો વાર લાગે, કેમ કે આમાં ખાલી કાર્બન ડાયોક્સાઇડ નીકળે છે, જે ઘન માટે બહુ વધારે યોગ્ય નથી, કેમ કે વાર લાગે છે. ના હોય તો તમે ફટાક કરી તમે ચાલુ કરશો, સળગશે, આમ ટાઈપ આપશે. ડ્રાય પાવડર છે, ડ્રાય પાવડર પાવડર ટાઈપ બરાબર, ઉપર લખેલું પાવડર બરાબર. આગના વર્ગીકરણ પ્રમાણે કેટલા ક્લાસિફિકેશન છે? A, B, C અને D. એ પ્રકારની આગ લાગી હશે ત્યારે કયા પ્રકારનું તમે એક્સટિંગ્વિશર યુઝ કરશો? એ પ્રકારની આગ શેનાથી લાગે છે? લાકડું, પછી કપડું કે કાગળ, એમાં આગ લાગી હશે ત્યારે એ પ્રકારની આગ લાગી છે, એ ક્લાસ A ફાયર કહેવાય એનું. અને એ આગને બુઝાવવા માટે તમે કયા એક્સટિંગ્વિશરનો યુઝ કરશો? વોટર બેઝ એક્સટિંગ્વિશર, આ ફોમ બેઝ એક્સટિંગ્વિશર, એ બેનો ઉપયોગ કરશો. હવે ક્લાસ બી ફાયર, તો ક્લાસ બી ફાયરમાં શું આવશે કે કોઈ દ્રવ્ય પદાર્થ છે કે ગેસોલિન ટાઈપ કે પેટ્રોલ છે, કેરોસીન છે, ઓઇલ છે, એ પ્રકારની આગ લાગી હશે ત્યારે એ શેમાં આવશે? ક્લાસ બી ફાયરમાં આવશે. અને એ આગને બુઝાવવા માટે કયા એક્સટિંગ્વિશરનો યુઝ કરશો? કયા એક્સટિંગ્વિશરનો યુઝ કરશો? બોટલ ઉપર લખેલું પણ હશે, પણ આ ક્લાસ પ્રમાણે કયા પ્રકારની આગ લાગી હોય તો કયા પ્રકારનું એક્સટિંગ્વિશર યુઝ કરવું તો એ હિતાવક છે એના માટે પૂછવું છે. તો ક્લાસ બી ટાઈપ હોય, બી પ્રકારના ક્લાસથી ફાયર આગ લાગી હોય તો તમે કયા પ્રકારનું એક્સટિંગ્વિશર યુઝ કરી શકો? કયું? ફોમ બેઝ અને CO2 બેઝ છે, કાર્બન ડાયોક્સાઇડ બેઝ છે એ. હવે ક્લાસ સી ફાયર, ક્લાસ સી ફાયરમાં શું આવશે? કોઈ ગેસ, લિક્વિડ ગેસ છે, LPG છે, પછી એસિટિલિન છે, એમાં આગ લાગી હશે ત્યારે તમે એ કયા પ્રકારની આગ છે? ક્લાસ સી ફાયર આગ છે. અને એને બુઝાવવા માટે શું કરવાનું? તમે પાવડર બેઝ એક્સટિંગ્વિશરનો યુઝ કરી શકો છો, પણ એ પ્રકારની આગ લાગે ત્યારે ફર્સ્ટ ઓફ ઓલ સુરક્ષિત જગ્યાએ જવું અને ફાયર બ્રિગેડની કોલ કરવો. હવે ફાયર બ્રિગેડનો ટોલ ફ્રી નંબર શું છે? 101. એ પ્રકારની જ્યારે ગેસોલિન આગ લાગી હોય, ગેસથી આગ લાગેલી હોય, જેવા છે એસિટિલિન, પછી છે આ તમારું LPG, એ પ્રકારની આગ વધારે તમે ત્યાં એ ફાટે વધારે. તો તમારે પહેલાં તો શું કરવાનું? તમારે કે આજુબાજુમાં જે કોઈ પણ હોય એને લઈને સુરક્ષિત જગ્યાએ જવું અને ફટાફટ શું કરવું? ફાયર બ્રિગેડને કોલ કરવો, જેનો ટોલ ફ્રી નંબર છે 101. હવે ડી ક્લાસ ફાયર, એમાં શું આવશે કે કોઈ મેટલ છે, મેગ્નેશિયમ છે, એવી કોઈ મેટલ છે અને ઇલેક્ટ્રિક ઉપકરણો છે, એમાં જ્યારે આગ લાગી હોય ત્યારે તમારે શું કરવાનું? ત્યારે કયા પ્રકારનું એક્સટિંગ્વિશર યુઝ કરી શકીએ આપણે? કયા પ્રકારનું યુઝ કરી શકીએ એક્સટિંગ્વિશર? CO2 નો યુઝ કરી શકીએ, CO2 પાવડર, એ બેનો યુઝ કરી શકીએ. હવે જ્યારે તમે જે એક્સટિંગ્વિશર યુઝ કરો છો
એ તમને ખબર કેમ પડશે કે કયું એક્સટિંગ્યુશર છે? હવે એ એક્સટિંગ્યુશર માટે એના ઉપર લખેલું હશે. લખેલું નહીં હશે તો એના કલર કોડ છે. કલર કોડ જેવા કે જ્યાં વોટર બેઝ એક્સટિંગ્યુશર હશે તો એનો કલર કોડ કેવો હશે? એના ઉપર રેડ કલરથી સ્ટીકર હોય, એનો કલર કોડ હશે રેડ, અને એના ઉપર લખેલું હશે કે ફોમ બેઝ, અથવા એના રેડ ડાર્ક રેડમાં લખેલું હશે ફોમ. તો એ સોરી વોટર માટે ડાર્ક ફોર્મમાં લખેલું હશે વોટર, અને એ રેડ કલરનું હશે. હવે જ્યારે CO2નું હશે એક્સટિંગ્યુશર ત્યારે તમે કેવી રીતે ઓળખશો? દૂરથી ઓળખવું હોય તો કેવી રીતે ઓળખીએ? CO2માં શું હશે? કાળા કલરનું લેબલ લગેલું હશે અને એમાં લખેલું હશે CO2. જ્યારે પાવડર ફોર્મ હશે ત્યારે કેવા કલરનું લેબલ લાગેલું હશે? એમાં ક્રીમ કલરનું લેબલ લાગેલું હશે અને એમાં લખેલું હશે ફોમ બેઝ. હવે જ્યારે બ્લુ કલરનું લેબલ લાગેલું હશે અને એમાં લખેલું હશે પાવડર બેઝ, તો તમને એ ખબર પડી જાય એક્સટિંગ્યુશરને જોતા કે આ પાવડર બેઝ છે, ફોમ બેઝ છે, વોટર બેઝ છે કે CO2 ટાઈપ છે, એ આપણને ખબર પડી ગઈ. હવે એને ચલાવવા માટે આગ કયા તત્વોથી આગ લાગે? શેના મિશ્રણથી આગ લાગે છે? તેના મિશ્રણથી આગ લાગશે. આગ લાગવા માટે જવાબદાર મૂળભૂત તત્વો 3 કયા? બોલો. ઈંધણ એટલે ફ્યુલ, પછી છે ઓક્સિજન અને ટેમ્પરેચર હીટ તાપમાન. હવે એ છે તમે એ ત્રણેયનું કોમ્બિનેશન થાય છે ત્યારે આગ લાગે છે. હવે એ ત્રણમાંથી કોઈ એકને દૂર કરી દેવામાં આવે તો આગ આપણી બુઝાઈ જાય. હવે માની લો કે મેં એમાંથી ઈંધણને દૂર કર્યું છે. એની 3 પદ્ધતિ છે. આગ લાગે એને બુઝાવવા માટેની 3 પદ્ધતિઓ છે. એ 3 અને 3 તત્વો છે. એમાંથી ત્રણમાંથી એકને તમે રિમૂવ કરો છો તો એ પદ્ધતિને શું? ઈંધણને રિમૂવ કરો છો તો એ પદ્ધતિને શું કહેવાય? આગ 3 તત્વોથી લાગે છે: ઓક્સિજન, તાપમાન અને ઈંધણ. હવે હું એમાંથી ઈંધણને રિમૂવ કરું છું તો એ પદ્ધતિને શું કહેવાય? સ્ટાર્વેશન પદ્ધતિ કહેવાય. જ્યારે તમને આગ લાગી હોય એમાંથી તમે ઈંધણને દૂર કરો છો, એ ફ્યુલને દૂર કરો છો, એ પદ્ધતિને શું કહેવાય? સ્ટાર્વેશન પદ્ધતિ કહેવાય. હવે જ્યારે તમે એમાંથી રહેલા ઓક્સિજનને ફોમ અથવા તમે CO2નો યુઝ કરી અને એ ઓક્સિજન સપ્લાયને દૂર કરો છો, એ હવામાં રહેલા ઓક્સિજન સપ્લાયને તમે દૂર કરો છો, તો એ પદ્ધતિને શું કહેવાય? સ્મૂથરિંગ પદ્ધતિ કહેવાય. કઈ કહેવાય? સ્મૂથરિંગ. હવે થર્ડ વન છે એ તમારું તાપમાનને તમે દૂર કરો છો તો એ, અને તાપમાનને શેનાથી દૂર કરી શકીએ? વોટર બેઝ એક્સટિંગ્યુશર. પાણી નાખીએ તો ત્યાંથી આપણે તાપને એ દૂર કરીએ. તો એ પદ્ધતિને કઈ પદ્ધતિ કહેવાય છે? કુલિંગ પદ્ધતિ. કોઈ ગરમ વસ્તુ ઠંડી પાડી દે, કુલિંગ પદ્ધતિ. હવે આ એક્સટિંગ્યુશર ઉપર એવી રીતે લેબલ લગાવેલા હશે, એ લખેલું હશે, તો હવે કરી શકો ને? આવું એમ કહું કે ઓઇલથી આગ લાગી છે તો તમે કયું એક્સટિંગ્યુશર યુઝ કરશો? ઓઇલથી આગ લાગી છે, કયું એક્સટિંગ્યુશર યુઝ કરશો? ફટાફટ આન્સર આપો. અને એ કયા ક્લાસમાં આવે છે? હવે જ્યારે ઇલેક્ટ્રિક ઉપકરણમાં આગ લાગી છે તો ક્લાસ બીમાં આવે છે, પણ which one extinguisher use? CO2 type આપણે એના લેબલ લાગેલા છે એ તમે. અને લાસ્ટ વન જ્યારે આ ફોમ બેઝ એક્સટિંગ્યુશર, પાવડર બેઝ એક્સટિંગ્યુશર છે એના ઉપર પ્રેશર ગેજ દર્શાવે છે. પ્રેશર ગેજ છે એ શા માટે છે? એમાં કોણ કહેશે? એ શું દર્શાવે છે પ્રેશર ગેજ? આ પ્રેશર ગેજ છે એના ઉપર જુઓ, એક બાજુ લાલ હશે અને વચ્ચે હશે ગ્રીન કલર. એ ભરેલો હશે ને તો તમારો જે આંખો છે એ કેના ઉપર હશે? ગ્રીન ઉપર. એટલે એનાથી તમને ફટાફટ ખબર પડશે કે આ ભરેલો છે કે ખાલી છે. એને જોવાની જરૂર નહીં પડે. ક્યારેક વધારે હાર્ડ લાગે ને તમે જુઓ તો વાર લાગે તો આપણે જલ્દી કામ ના કરી શકીએ. તો એનાથી તમે શો કરે છે એ કે આ ભરેલો છે કે ખાલી. ઓકે, ચલો પ્રેક્ટિકલ કેમ જે ચાલુ છે નથી કરો. તમે પાવડરથી કરવાનો, તમે CO2 સળગાવે. બસ એટલું બહુ છે. બસ લાવે. પછી બસ વધારે નથી. કહેવાય માચીસ બસ એટલું આપી દે પહેલું આપી દે. નાનું કરજો, નાનું. હલો હળગાવો છે કઈ માચીસ ખ્યાલ આવી ગયો ને બધાને? સિમ્પલ લોજિક એ 3 વસ્તુમાંથી કોઈ પણ એક વસ્તુ દૂર કરી નાખવાની. બરાબર છે. જે તે ટાઈમે જે પણ મગજમાં આવે
સૌથી પહેલા આ ધ્યાન રાખવાનું કઈ વસ્તુ બોલવાનું સૌથી પહેલા તો પોતાની સેફટી પહેલાં તમે ઇન્ડસ્ટ્રીમાં જશો તો સેફટી ફર્સ્ટ પછી બીજું બધું આવે. જ્યાં પણ જશો ત્યાં અહીંયા જે આપણે છે ઇન્ડસ્ટ્રીમાં જે પણ મેડમે કલર કોડની કીધું એ બધું તમને ઇન્ડસ્ટ્રીમાં વધારે ક્લીન જોવા મળે છે. અહીંયા બ્લેક આપણા કલર બોટલ પર બધું લખેલા છે અને એમાં બતાવેલું છે ABC ક્લાસ. ત્યાં થોડુંક આનાથી વધારે આ ડંગરો ભરો ને. મોટે ભાગે ફાયરના નોર્મ્સ પ્રમાણે આ એક્સટિંગ્યુશર છે એ આપણે ઇન હાઉસની અંદર જ લગાડેલા હોય, ઇન હાઉસની અંદર જ જોતા હોય. તો આપણે જોવાની એ વાત આવે છે, રેડિયો બે જણા હાથ મારો જરા, એક સિનિયર કે લઈ લે હા. પાવડર વાળો કે પાવડર આપણે સિનિયર વાળો લઈ લે આપણે એનું ઓપરેટિંગ આલે જોવાની છે. ખાલી જ છે. હા, હા. આ તો લે આપણે એની ઓપરેટિંગ સિસ્ટમ જ જોવાની થાય છે. ત્યાં લગાડેલું જે એક્સટિંગ્યુશર છે એમાં દરેક પ્રકારની અંદર કયા પ્રકારથી ઓપરેટ થાય. કર સ્ટાર્ટ કર. રેડી. તો આપણે જે કઈ આ ચારે ચાર પ્રકારના જોયા ને તો મુશ્કેલી છે કે એનું મિકેનિઝમ છે ને એ આપણે ખબર ન હોય. જોવાનું આપણે એ છે કે કયા પ્રકારના એક્સટિંગ્યુશરને કઈ રીતના ઓપરેટ કરવામાં આવે છે. તો આ પિક્ચર છે. પાણી નાખી દો ડાયરેક્ટ એટલે થઈ જાય. આ વોટર બેઝ જ છે ને. વોટર બેઝ પાણી નાખો એટલે ફટાફટ થઈ જાય ને. આ થઈ જાય. રાખીશું, વાંધો નહીં. તો મુદ્દો આપણે એ જ જોવાનો થાય છે એમાં કે આપણે આ બધું ઇન હાઉસ આપણે કરવાનું થતું હોય કે જ્યાં હવાની અવર જવર ન હોય. જ્યારે બારોબારની જગ્યા ઉપર મોટે ભાગે મેડમે જે આપણે સૂચવી પ્રમાણે એનું આ પ્રકારનું જે ઘન હોય છે અને એ કચરો હોય તો એની ઉપર સિમ્પલ પાણીની ડોલને બોથરો નાખી દે એટલે હેલા ભરેલું. એનાથી મોટો ફાયર એક્સટિંગ્યુશર કોઈ નથી. આ આપણું દેશી પદ્ધતિ ને દેશી ઉપચાર હતો. એટલે આમાં પાણી ચાલતું હોય પણ આ બધા ઇન હાઉસની અંદર છે. જ્યાં ફેક્ટરીઝ છે, ઇન્ડસ્ટ્રીઝ છે કે કોઈ કોમ્પ્યુટર લેબ છે કે આપણું વર્કશોપ છે એમાં જ્યારે આગ લાગે ત્યારે આ રીતની હવા ત્યાં હોતી નથી અને એ ડિફરન્ટ ટાઈપમાંથી લાગેલી હોય. ડીઝલ મિકેનિકની અંદર જો ફાયર એક્સટિંગ્યુશર એવા હોય કે જ્યાં ડીઝલ, પેટ્રોલ, ક્રૂડ વપરાતું હોય છે. પછી વાયરમેનની અંદર તો ત્યાં ઇલેક્ટ્રિકલ બધું હોય છે. કોમ્પ્યુટરમાં તો ઇલેક્ટ્રોનિક સાધનો હોય છે. બાકી ખુલ્લાની અંદર સાદા ઘન પદાર્થથી મેડમે કીધું એ પ્રમાણે લાકડું હોય, કપડું હોય કે કાગળ હોય એ બધાની અંદર બેસ્ટમાં બેસ્ટ એ છે કે એને પાણી વળી અંદર નાખીએ. આમાં તમે 10 ફાયર એક્સટિંગ્યુશર પૂરા કરો ને તોય તમારો મેળ ના આવે. એક નાનકડો તીખારો હોય, એક નાનકડો હા સી અને સી એ માટે ચાલે જ નહીં. જો કે કીધું ને આપણે ત્યાં સમજે આ ખાલી છે ને આ છે ને એ ઓક્સિજન ને ધક્કો મારે. આપણે આના વડે જોવાનું ઈ જ હતું. હવે આની ખાલી ભલે મેડમ આની ખાલી ઓપરેટિંગ સિસ્ટમ કહી દઉં એને ડેમો કરી દીધું. આની ઓપરેટિંગ સિસ્ટમ શું થાય છે તમે? હા, ખાલી ઈ જોઈ લ્યો તમે કે આનો એક પાસપોર્ટ એક આ હોય છે કે એની અંદર વાલ્વ સિસ્ટમ છે. મોટા ભાગે વોટરની અંદર એ આ જ હોય છે. એમાં પાણી છે ફોર્સથી જાતું હોય છે. અંદર બોટલ છે ને આમાં પણ આ જ હોય છે. તેમાં જોવાનું નહીં
તો ઉપર જ્યાં વાલ આપેલો છે તો વાલને વાલને તમે સીધા ઓપરેટ કરીને એનાથી ફોર્સફુલી કરી અને શકશો. ઓપરેટ કરવા ટાઈમે ખાસ એ વસ્તુ ધ્યાન રાખવાની કે આપણે ઉપર નથી લગાવવાનું. હા ભાઈ, એના બેઝમાં લગાવવાનું છે તો જલ્દીથી આગ બુઝાશે. બાકી આગનું ઉપર મૂળ તો ગોતવાનું છે. ટૂંકમાં ઉપર તમે ગમે એટલે આપણે નાખી રાખીએ તો મેળ ન પડે, પણ આગનું જ્યાંથી શરૂઆત થાય છે કે મૂળમાં છે એની. હવે આ પ્રકારના બીજા કે જેમાં લોકિંગ સિસ્ટમ અથવા તો પિનિંગ સિસ્ટમ છે એની વાત કરી દે. કોણ કહે આ આના વિશે કોણ કહે? હા, આ ફોર્મ ટાઈપ છે એક્ટિવ. હવે આને યુઝ કરવું હોય ત્યારે શું કરવાનું? આનો પાસ કોડ છે, એટલે પાસ PASS પાસ કોડ છે. P4 સાથે શું થશે? પુલ કરવાનું. એટલે આની પાછળ એક લગાવેલી હશે લોક, એને પુલ કર. ફર્સ્ટ ઓફ ઓલ શું કરવાનું? ફર્સ્ટ ઓફ ઓલ જોવાનું કે પ્રેશર ગેજ ક્યાં બતાવે છે, ભરેલો છે કે ખાલી છે. નેક્સ્ટ વન શું હશે કે આની આ ક્લિપ છે એને રિમૂવ કરવાની થશે. એક ક્લિપ રિમૂવ કર્યા બાદ એને અહીંયા પાછળથી એક લોક આપેલો છે એને પુલ કરવાનું રહેશે. P4 પુલ. પછી A4 એમ. એમ મીન્સ કે તમે જ્યાં આગ લાગી છે ત્યાં તમારો એમ, એટલે કે આની જે ડિસ્ચાર્જ પાઇપ છે એને ત્યાં એમ, એટલે કે એ નિશાનો સાધવાનો છે તમારે કે ક્યાં આગ લાગેલી છે અને કેવી રીતે કઈ રીતે ઓલાશે, એનો બેઝ શું છે. નેક્સ્ટ વન આવશે S. S4 શું થશે? સ્ક્વીઝ કરવાની કે એ તમે આને પ્રેસ કરવાનું. આમ થોડું આ લોક એ પિન કાઢી અને આને થોડું નથી કરવાનું, ફૂલ પ્રેસ કરવાના છે. બાકી થોડું. અને આ કેટલા, આઈ થિંક આ 45 સેકન્ડમાં ખતમ થઈ જાય. જો તમે સારી રીતે આને યુઝ કરો તો 45 સેકન્ડમાં પૂરો થઈ જાય આ બોટલ. તો તમારે જલ્દીથી એને સ્વિચ કરવાનું છે. અને સ્વીપ એટલે જે તમે જ્યારે પણ જે આગને હોલવો છો ત્યારે એક જ જગ્યાએ એનો એમ સાધીન નથી રાખવાનું, એને આગળ પાછળ સ્વિચ કરવાનું. ઓકે, ગુડ. એમાં નાખી દેજો લોકો. એ સાચી વાત છે. ભાઈ નજીક વાત છે. ખારા પાણી બોલશે એમાં આપણે. આમાં પાણી ડોલ ભરી નાખી દેજો જરીક, કે ઓલું કરી દેજો. આ કોઈને ઋતિક મને બંધ કરો. મોબાઈલ